હેલો પેરેન્ટ્સ, હું પ્રિયા સિંહ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાંથી. આજે અમે છીએ રશિયાની ઇંગો સ્ટેટ યુનિવર્સિટીની અંદર અને મારી સાથે છે મિસ પ્રિયાંશી સોની, જે આપણા ગુજરાતના ધોળકાથી બિલોંગ કરે છે અને અહીંયા સ્ટડી કરી રહ્યા છે. એમનું આજે એક્સપિરિયન્સ જાણવા માટે અમે અહીં આવ્યા છીએ કે બેઝિકલી તમે અહીંયા તમારું એજ્યુકેશન હાલ ચાલી રહ્યું છે, તો જે ઓવરઓલ અહીંયાની સ્ટડી છે કાં તો અહીંયાના જે ફેકલ્ટી છે એ લોકો કેટલા કોઓપરેટિવ હોય છે કે અહીંયાની જે સ્ટડી છે એના બાબતે તમારું એક્સપિરિયન્સ કેવું છે? હેલો ગાઈઝ, માય સેલ્ફ સોની પ્રિયાંશી. અહીંયા આગળ ટીચર્સ બહુ જ વધારે કોઓપરેટિવ છે અને કંઈ બી ઇશ્યુ હોય કે કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ લોકો આપણને હેલ્પ કરે છે અને એ લોકો કહે છે કે તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ કરી શકો છો કે કોલ કરી શકો છો એની ટાઈમ. સપોઝ થોડા ટાઈમ પહેલાં મને એનાટોમીમાં થોડો ઇશ્યુ હતો, તો મેં લિટરલી 10 o'clock થતા હતા રાત્રે અને મેં સરને મેસેજ કર્યો કે સર મને આ ટૉપિક સમજ નથી આવતો. તો સરે રાત્રે મને વિડીયો રેકોર્ડ કરીને મોકલ્યો કે આવી રીતનું એક્સપ્લેનેશન છે, તો આખું એમને એક્સપ્લેનેશન વિડીયો રેકોર્ડ કરીને મને શેર કર્યું. તો એ લોકો વેરી કોઓપરેટિવ છે કે એ લોકો કંઈ બી ઇશ્યુ હોય તો તે લોકો એવું આપણને સજેસ્ટ કરે છે કે તમે ગમે ત્યારે અમને ફોન કરી શકો છો, કોલ કરી શકો અને પ્લસ તમે મેસેજ કરી દો. ઇવન કંઈ બી ટાઈમ હોય એ લોકો હેલ્પ કરે જ છે આપણને. અને અહીંયા બી અમે કોલેજમાં આવે છે તો બી તે ઘણા ફ્રેન્ડલી હોય છે અને કંઈ બી ઇશ્યુ હોય તો લેક્ચરના એન્ડમાં બી આપણે પૂછી શકીએ છીએ અને ડ્યુરિંગ લેક્ચર બી આપણે પૂછી શકીએ છીએ. તે લોકો બહુ સારી રીતે રિસ્પોન્સ કરે છે. ઓકે, તો એના સિવાય જેમ કે સ્ટુડન્ટ્સને ત્યાંથી અહીંયા આવતા પહેલાં થોડી બીક હોય કે અમે ત્યાં જઈશું, ત્યાં સ્ટડી કેવી રીતે હશે, અમારાથી થશે કે નહીં થાય, એ લોકો જે રીતે જે ઇંગ્લિશ લેંગ્વેજમાં ભણાવે છે એ ઇંગ્લિશ આપણને સમજ પડશે કે નહીં પડે, તો એ શું આટલું ડિફિકલ્ટ હોય છે કે લાઈક ઇઝીલી થઈ જાય છે? ના, એ બહુ જ ઇઝીલી થઈ જાય છે, કંઈ ડિફિકલ્ટ હોતું નથી. ઇંગ્લિશ એ લોકો બોલે છે બટ એટલી હાઈ લેવલની નહીં હોતી અને સારું હોય છે કે આપણને નોર્મલી સમજ આવી જાય છે. એ લોકો એક્સપ્લેન વધારેમાં વધારે સારું કરવાનું ટ્રાય કરતા હોય છે. પ્લસ એ લોકો આપણી સાથે સજેશન માંગે છે કે તમે અમને સજેશન આપો કે અમે કઈ રીતે અમારું વર્ક બેસ્ટ બનાવી શકીએ. તો અમે એમને સજેસ્ટ કરી કે મેમ અમને વિડીયો લેક્ચર્સ થ્રુ ભણાવો યા પીપીટી થ્રુ ભણાવો. અમે એ લોકોને સજેસ્ટ કરીએ કે મેમ અમને આવી રીતે ભણાવો, તો એ લોકો એવી રીતે પ્રિફર કરે છે કે જેવી રીતે અમને લોકોને વધારે કમ્ફર્ટેબલ લાગે. ઓકે, અને અહીંયા જે ટેસ્ટ હોય છે એ ટેસ્ટ કઈ રીતની થતો હોય અને કેટલા દિવસમાં થતો હોય છે? અહીંયા આગળ ટેસ્ટ હોય છે એ 15 to 20 સ્ટુડન્ટ્સનું એક સાથે હોય છે. એમાં એક્ઝામિનેશન બી હોય છે અને રેગ્યુલરલી વાઇવાઝ લે છે એ લોકો. અને એ લોકો એવું પ્રિફર કરે છે કે રેગ્યુલર અમને વાઇવા લેવાનું એ લોકો રાખે છે કે જેનાથી અમને લાસ્ટમાં એક્ઝામ હોય ત્યારે અમને લોકોને ડિફિકલ્ટ ના પડે. અમે રેગ્યુલરલી વાઇવા આપીને રેગ્યુલરલી લર્ન કરીએ તો લાસ્ટમાં અમને લોકોને બર્ડન નહીં આવી જતું કે આટલું બધું લર્ન કરવાનું છે. એટલે એ લોકો વાઇવા કન્ટિન્યુઅસલી રોજે લે છે, રોજે ટોપિક ચલાવે એક અને પછી નેક્સ્ટ લેક્ચરમાં એનો વાઇવા હોય છે. એવી રીતે એ લોકો ભણાવે છે અને એક્ઝામ વખતે આપણને ડિફિકલ્ટી ના પડે એટલા માટે એ લોકો આવી રીતે પહેલેથી વાઇવા લઈ લે છે. ઓકે, તો હવે એજ્યુકેશન તો છે જ અહીંયા અને બટ એજ્યુકેશનની સાથે સાથે બીજા કોઈ પણ લાઈક કોઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ કે બીજા કંઈ પણ બેનિફિટ થતા હોય છે અહીંયા, લાઈક યોજાતો હોય છે આ ટાઈપનો પ્રોગ્રામ? અહીંયા આગળ ટ્રેડિશનલ ડે, વિક્ટરી ડે જેવા ઘણા બધા ફંક્શન્સ એ લોકો અરેન્જ કરે છે. પ્લસ અમને લોકોને સ્ટડી માટે એ લોકો સેમિનાર અરેન્જ કરે છે. પ્લસ કોમ્પિટિશન્સ રાખે છે કે જેમાં સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરીને લાઈક મેડિકલને રિલેટેડ વસ્તુ એ લોકો ક્રિએટ કરી શકે છે. લાઈક એ લોકો ડાયાગ્રામ્સ બનાવી શકે, સારા સ્પીચ રેડી કરી શકે અને ઘણું બધું હોય છે કે જે લોકો કરી શકે છે. એટલે ફંક્શન્સ બી એ લોકો એટલા અરેન્જ કરતા હોય છે. પ્લસ મેડિકલ અને અમારે મેડિસિન્સને રિલેટેડ બધા ફંક્શન્સ કરે છે એ લોકો કે જેનાથી અમને લોકોને લર્ન બી થાય વસ્તુ અને અમને હેલ્પફુલ રહે. ઓકે, અને આના સિવાય એક બીજું ક્વેશ્ચન એ છે કે આપણા જે સિનિયર છે તમારા, એ લોકો તમને અહીંયા આવીને લાઈક સ્ટડીની અંદર કે કંઈક હેલ્પ કરતા હોય છે? હા, શ્યોર. એ લોકો અમે કહીએ કે અમને આ ટૉપિકમાં અમે સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે અમને એવું થોડું ડર હતો કે અહીંયા આગળ આવ્યા છીએ તો એકદમ જ ફાવશે નહીં અમને લોકોને અને કેવી રીતે બધું મેનેજ કરશું. તો એ લોકોએ બધું મેનેજ કરવામાં અમને હેલ્પ કરી છે. એ લોકો સ્ટડી રિલેટેડ બી હેલ્પ કરે છે. પ્લસ હોસ્ટેલમાં બી કંઈ ઇશ્યુ હોય તો બી એ લોકો બધું અરેન્જ કરી આપે છે, હેલ્પ કરે છે કે કંઈ બી હોય તો અમે એમને કહી શકીએ છીએ.
હવે જે તમારી પ્રોસેસ હતી થ્રુ આઉટ ધી પ્રોસેસ એના માટે જસ્ટ પૂછવું છે કે લાઈક મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનનો સપોર્ટ કેવો રહ્યો તમારો એડમિશનથી લઈને અત્યાર સુધી? મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશનનો સપોર્ટ બહુ સારો હતો. લાઈક એ લોકોએ સ્ટાર્ટિંગમાં અમને લોકોને પ્રી મેડિકલ કરાવ્યું હતું, જે બહુ જ અમને હેલ્પફુલ રહ્યું. અહીંયા આવીને અમને સ્ટાર્ટિંગમાં એવું હતું કે જલ્દી નહીં ફાવે અને અમને લોકોને થોડું મેનેજ કરવામાં ઇશ્યુ થશે, બટ અમે લોકો પ્રી મેડિકલ કરીને આવ્યા હતા તો એટલે અમે પહેલેથી બેઝિક નોલેજ લઈને આવ્યા હતા, તો અમને બહુ જ ઇઝી રહ્યું છે. પ્લસ એ લોકોનું ગાઈડલાઇન્સ બહુ જ સારું રહ્યું છે અમને લોકોને યુનિવર્સિટીઝને લઈને, અને પ્લસ એ લોકોએ અમને લોકોને સપોર્ટ બહુ જ કર્યો છે કે ગમે ત્યારે અમે અત્યારે બી અમને કંઈ બી ઇસ્યુ હોય તો અમે એમને ગમે ત્યારે એની ટાઈમ અમે એમને કોલ કરી શકીએ અને અમે એમને હેલ્પ લઈ શકીએ છીએ, અને એ લોકો હેલ્પ કરવા માટે રેડી હોય છે. Okay, so thank you so much, Priyanshi, for your valuable insight.